હાલો ભાઈ બધાને જય વસરાજ ને ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ મજામાં છે. વેલકમ ટુ ન્યૂ બ્લોગ. અત્યારે સવારમાં ઉઠીને બધા તૈયાર થઈ ગયા અને પાછલા આગલા વિડીયો વાત કરી હતી આપણે કે ફરવા જવાનું છે. રાતે એના બધા જઈએ આપણે દ્વારકાની બાજુ. પહેલાં જાઉં હર્ષદ વન ને એ બધી ફરશું ને એમાં બધે જાઉં ને અત્યારે બધા રેડી થઈ ગયા ફટાફટ. મસ્ત આપણે તૈયાર થઈ અને ફરવા માટે નીકળી ગયા. સેટરડે સન્ડે આવી ગયા એટલે તમને તો ખબર જ હોય કે આપણી ટ્રીપ રેડી જ હોય. તો આ વખતે મસ્ત મોકો મળી ગયો. તો હવે જે બધા એવા પ્લેસીસ નક્કી કર્યા છે તો ત્યાં જવાનું છે. અને દ્વારકાની આજુબાજુ જેટલા મસ્ત મસ્ત જે વિઝિટ કરવા જેવા પ્લેસ છે ત્યાં જશું. અને અહીંથી જેટલું એમ વચ્ચે વચ્ચે આવશે એ બધી રૂટીન આપણે પેલું શું કહેવાય બધા પ્લેસીસ લેતા જશું અને અહીંયા ફરતા જશું. એટલે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મસ્ત એવા વિડીયો આવશે કારણ કે ઘણી બધી જગ્યાએ આપણે જશું અને ઉતારશું. તો અલગ અલગ વિડીયો આવે છે એ પ્રમાણે બધા વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને ત્યાં જાય ને મને થોડુંક વહેલા જવાનું હોય ને એટલે હાર થાય ખોટું નીંદર હજી આવે પહેલી વાર. બાકી તો ઉઠી ગયો તું આમ ઉઠી જ જાઉં તરત વર્કઆઉટ કરો. આજ આવા ટાણે જવાનું હોય તો અહીંયા જેવું છે. હાલે રાખ હાલો હું ગયા પાછું ગમે એવા તૈયાર થાય ને મસ્ત મસ્ત સવારમાં વહેલા જઈએ એટલે ફેસ એવા દેખાય. તમારે કોઈને તો વાંધો નથી ફેસમાં. મારા જોજો ફેસ બીજી પ્રકાર હોય આમ થોડુંક મૂડ એમ ના સારું હોય એટલે આમ થોડું મજા ના આવે. ઓહો એક આવેડી ત્યાર લઈ તો થઈ ગઈ છે રેડી. હાલો તો વિડીયો બી કન્ટિન્યુ જો ફટાફટ અમે નીકળીએ અને પછી મળીએ આગળ રસ્તામાં બધી. ઓકે તો આપણે પાંચે જઈએ છે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મસ્ત મસ્ત વિડીયો આવશે જે તો ભાઈ જો એકદમ રેડી થઈ ગયા બધા અને વિડીયોમાં જોતા રહીજો છેલ્લે લગી. કોઈ કલર કોમ્બિનેશન કર્યું મને એના ના પાડતી કે આ રહેવા દે કે આ પેન્ટ ને આ શર્ટ ભળતો જ નથી જરાય. બટ આપણે હાલે આપણે તો કદાચ કોમ્બિનેશન ન થાય કહેવાય બધે. બટ જે વસ્તુ પહેરવાનું મળી છે ને એ પહેરી લેવાનું. બીજું એ એકદમ થઈ ગઈ રેડી ફટાફટ બધા રેડી થઈ ગયા. ઠેલા બધી પેક કરેલી ખાવાનું હોય. મારે આમાં ઘરમાં આડબરું કામ તો કરવાનું હોય ભાઈ. આવીએ તો પાછું મારે જ કરવાનું. હાલો રોવા જેવા થાવમાં આવ્યા તો બે. હાલો તો ફટાફટ અમે નીકળીએ બધાને ગુડ નાઇટ. તો ભાઈ ફાઇનલી જો નીકળી ગયા અને પાછળ જો બધા 3 જણા હમ ખોડ ભાઈ કહેવાય ને કે ગોઠવાઈ ગયા અને આગળ બધા ફોરવી લાગે મોટું જોરું દેખાય. બધા એક જ હકે ફોરવી. ત્યાં 2 જણા બેઠા. આજે મજા આવે એમ ઠંડી જેવું વાતાવરણ હોય ને એટલે મજા આવે ફરવા જવાની. બાકી આ વટાણે થઈ ગયું એકદમ ઉનાળા જેવું ગરમ વાતાવરણ. એટલે આમ થોડું ગરમી જેવું લાગે તો એનો મજા આવે. હાલ વાંધો નહીં હાલે રાખે. તો વિડીયોમાં બી કન્ટિન્યુ રહેજો ભાઈ. પક્ષીની મોજ બગડાટી જો ભાઈઓ કળશ ઘેડમાં બગાડે નાઈ જો એકદમ પક્ષીનો મોટા ભાઈ મસ્ત છે સીન ખતરનાક છે. પાણી ભર્યું ને એમાં જય અક્ષરા કળશ પૂગી ગયા ટાણા. મમ્મી કળશ પૂગ્યા ટાણા આવે જાવ હોય તો અહીંયા તું અહીંયા રોકા. અહીંયા આજ નો દેવી અમે જઈ આવી. હા આપણે કઈ તો જરાક જ છે હવે. ઈ તો ક્યાં છે જો ભાઈ સીએનજી પૂરા ઉપર ગયા અને આગળ પછી છે ને પરાવીને હવે પોરબંદર પહેલા જો આ બધા નીત ને બધા આવત પડ્યા. શું કે મને ક્યાં કઈ સંભળાતો ઇયરબડ્સ નાખેલા. ઓહો ઈ ખોટું ઇયરબડ્સ નું. હવે પેલા આગળ સીએનજી પુરાવી ને પછી પોરબંદર અને ન્યૂ એડેડ હોય અલગ ટાઈપની છે. કેવું યાદમાં લઈને બેઠો. ઈ તો હાલે વાત. બધે પોરબંદર પૂગી ગયા આપણે. પોરબંદર હવે અમુક જગ્યા એના યાદ કરાવી છે તે પ્રમાણે અહીંયા જવાનું છે ને અહીંયા બ્લોગ ઉતારવાનું છે. ત્રિમંદિર ને સુદામા ટેમ્પલ ને છે ત્યાં જશું. હા અત્યારે અહીંયા જાય હું ગમે બ્લોગ જાય અત્યારે પોરબંદરમાં પૂગ્યા.
ભાઈ જો ફાઇનલી છે ને અહીંયા અત્યારે ચોપાટી આવી ગયા. પોરબંદર તો પૂગી ગયા હતા. અહીંથી એક પેલું વિઝિટ પોરબંદર ચોપાટી ફર્સ્ટ ક્લાસ વિઝિટ થઈ ગયો. ચશ્મા પહેરી નાખીએ એટલે ચોપાટીની શુભ શરૂઆત કરીએ આપણા. એટલે મીત તો આગળ પૂગી ગયો થોડી. જો અહીંયા ફોર વ્હીલ લાગી દીધી આગળ આમ અને નીકળાઈ જાય ને. લ્યો ભાઈ અમે તો બીજી અહીંથી જવાય જાય એમ છે હવે. ક્યાં જરા હે ખાલી. હાલો હાલો શું હોય ભાઈ અહીંથી. જરાક હતું એમાં તો ક્યાં નીકળાય છે. હું મીકી ક્યાં જરા હાલા હતું. હવે આપણે તો અહીંયા દીવાનું થાય. હવે પાછું એ બાજુ થોડું જોઈએ. જો ભાઈ પાય લઈને છે ચોપાટી પાછળની હરિયાળી જોરદાર એટલે ટાઈમ પછી આવ્યા. હમણાં તો આવ્યા નહોતા અમે તો ખોટું. આ તો ઓફરોડિંગ હાલે. હાલો હાલો. તો ફાઇનલી બધા છે ને આજ તો માંથી હાર્ડવર્ક કરીને વાનમાં નીકળી ગયા. એટલું ભાઈ હતું નહીં બટ ઓલું લાગે ને આ જો હમણાં કંઈક પ્રોગ્રામ હા હમણાં જ હતું. જુનાગઢે હતું ને હમણાં અહીંયા હતું. હાલો હવે બધાને શું છે પ્લાન. તો ફાઇનલી માંથી બધી ફોરવી રાખી અને અહીંયા પૂગી ગયા અને હવે ડાયરેક્ટ બગડટી બોલાવવાની છે. ચોપાટી દરિયામાં તો ઓલા મોજા કેવા આવે માધુપર માં? ક્યાં આ માધુપર દરિયો છે અહીંયા તો મોજા કેવા આવે? એ માધુપુર દરિયો છે. આ પોરબંદર નો દરિયો છે. એટલે આ એ હાસું છે કે માધુપર નો દરિયો છે ને જો એકદમ આમ જો એકદમ સ્થિર એટલે એમ જ લાગે કે ન ખાલી રાતે મજા આવે જો બેસવાની. ચોપાટી પોરબંદર આ જો એવડે એવડા મોજા આવે જો પોરબંદર અલા માધુપર ના દરિયાના મોજા મારે ને આ વીર કે ને મોજા નથી કેતા હે વીર વછરા જોયું છે. રાતે આવીને તો મજા આવી જાય બેસવાની. અહીંયા રાતે ઘણા પબ્લિક ના આવે એ આ બેહવાના છે શું છે હે આ એટલે આવું નથી રહેવા દેતા. આમ તો જો એવડે એવડે મજબૂત થયો તોય પતી ગયા બે તો ભારે કરી. તો ફાઇનલી ભાઈ મીત આજ કહે કે ચલો મેરે સાથ. તો આપણે જવાનું તો નથી થતું. એટલે ખરેખર મજાકની વાત નથી. આમ જો હું તમને અહીંથી એકદમ આખો સ્થિર આવો ને આ બાજુ શું છે એ મિત ફ્રેન્ડ તારો. તો ફાઇનલી હાલ આમ જોઈએ. આ જો આવી રીતનું છે આખું બધું એમાં. આવ આવ હાલ હા જો આ બધા આમથી આરામથી ધીમે ધીમે પડ્યા આવ્યા. આમાં ધ્યાન રાખી ગયો આવામાં. એટલે સંપલ આ સંપલ નો હાલે ભાઈ આમાં. તો ભાઈ જો હવે હે ને કા જો હવે હે ને આ થોડુંક હાર્ડ ટાઈપનું છે કેમ કે પાછા અણીવાળા રહે ને પણ આ બધું એટલે ધ્યાન રાખવું પડે. અને એમાં અહીંથી વધારે ધ્યાન કઈ સેવાર છે ને એટલે લીધી રાખવું. બસ આપણે અહીં લગી રહીએ વળી પછી આમાં પડીશું તો હજી આગળ જવાનું પછી દીડ થાય આખું. અને ખરેખર વ્યૂ છે જોરદાર એક નંબર એમ કંઈ ઘટે જ નહીં. શું કેવું મિત તારે? અમે આવી તો ધીમે ધીમે આવી ગયા આમાં. જો લઈ રહીને પડીને તો દીડ થાય આમાં ખોટી જાય. હવે હું પાણી બતાવું જો. હે બોરે એક જ મિનિટ આમ જવું હોય તો.
આમ તો પાણી એકદમ નીટ. ઓહ નીતિન ન્યૂ શોધખોળ કરી કલોક જોવા મળ્યું. એમાં એવું છે કે આ સાઈડ થી હે ને અહીંથી પ્રેશર ને લીધે ત્યાં પાણી જાય ને પછી ત્યાંથી ઊંચું આવે તો પાછું પાણી ખેંચાય એટલે પાછું અહીંથી ખેંચાઈ જાય એવી રીતે. મમ્મી શું કરે? તો જો ભાઈ અહીંયા ઝોપાટીએ હે ને આમ તો હું તો ખોટું નહીં પહેલા સેટ આવ્યું તો હમણાં તો આવ્યા જ નહોતા બાકી જોરદાર છે. અને આ જે પાણી છે ને એકદમ સ્થિર અને આખી નવું જોવા મળ્યું અહીંયા બીડ. જો તો હું અહીંયા જાઉં એ લહેરાય. ઓ હોય સીએચ છે ને રહી જાય આગળ બંધ થઈ જાય એ તો વાત છે. હે સીએચ છે ને રહી જાય આગળ બંધ થઈ જાય. અહીંથી પાણી જાય ને અહીંથી નીકળે એમ અંદર ગેપ છે. બાકી જા બાકી બતાવે એ હો ગયા હાદસા હલવાઈ જાય. મોજડી નહોતી બોલાવી. હાલો ખોટું થઈ ગયું. આ જો કર્યો ને હાદસો. હવે હે આમાં પાડવા ફોટા એ ફોટાનો આમાં રહેવા દે ને. આમ તો વરી કેટલા વિડીયો ઉતરશે એમાં ડિલીટ કરી નાખ ને થોડું કેટલું. હું કઈ તો ફોટા તમારામાં ન પડાય. તું બંધ કરી દે. જો મમ્મી ને પપ્પા જામ છે ઠીક છે. અહીં ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ અને મને જરા કપસો થઈ ગયો. આમ હોય પણ હું વરીમાં ઉભો વાંધો નહીં આવે જરા કેમ તો ફૂકાવા માંડ્યો. મોજડી આવું થાય ને એટલે નો મજા. મોજડીમાં કંઈક થાય ને એટલે જરાક અંદરથી મજા પકડી ગઈ. નથી વાંધો વાળી ફૂકાઈ ગયા. તો જો ભાઈ કંઈ ઘટે નહીં એકદમ. અને ભાઈ હવે અહીંયા તો એવું છે કે દરિયે ફરીએ અમુક આમ ફરે ઓલી બાજુ અને તડકો સામે આવે તો તડકામાં આ તો મજા આવે કેમ કે ટાઈટ હેને એવી પડે ને એટલે હાલે આમ. અને અહીંયા બી ફોટોગ્રાફીમાં કંઈનું ધીંગાણું ઉપાડ્યું. હાલમાં મમ્મીને બોલાવે હું જાઉં. જો આમાં હોય બની છે એટલે અહીં તો જો જોઈજે તો કઈ આપણે આઈસીઆરથી કરાણ અંદરથી તો જો અંદર જાય મડો પાણી આવે ઉપર તો હમણાં આવતો હા તો બહુ આવે ભરી હું કે હવે એકદમ હાથવાળી મોજડી મારે આખી પલરી ગઈ. હવે અહીં તો રહેવા દે. શું કરવાનું છે? એટલે શું પછી લખીને વિખાય કે નહીં? મમ્મી કે અહીંયા પાણી આવી જાય. આઈ ન પૂગે મમ્મી અટાણ ન પૂગે. નહીં 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 પૂગે ભાઈ. રહેતા રહેતા મોડેક થી અહીં કદાચ પૂગી જતું અહીં લખી બાકી અત્યારે ન થાય ગઈ લખા ભેગું થોડું કઈ.
તો આ બધી ચોપાટીનું આખું વ્યૂ મારે ખોટું થયું હા? મોજડી વાળી જરાક પલરી ગઈ એ પલરે તો હું થયું મોજડી નો પલરી જાય એ પલરે એટલે નો મજા કેરિયા સંપલ કે મોજડી કે બૂટ પલરે તો ખરી. નજીક જાય એટલે પલરી જાય જ ને પછી. હાવ શાંત છે. ઓલું આવે ઓલી બોટ નેવીની એ તો આડીઓમાં આવે તો હિનાનો 16 પ્રો છે એમાં તો એમાં હાવ સ્ટોરેજ ફૂલ છે એમાં આડી ચોખ્ખું દેખાય જવાનું છે ને આપણે આમાં 3x જ ઝૂમ થાય એટલે તો દેખાતું હોય છે કદાચ આમ છેટે તો વાં શું છે વાં ઓલી દીવા દાંડી લાગે તો બોટ છે ઈ. બોટું છે ક્યાં પાણી અને આ જોયા જેવું છે અહીંયા જે ખરા કયા તો યુવા આમ જોઈજો હો એમાં. આખર આવશે વધારે વધારે આવે ને તો જીવો આવશે. આ છે ને હવે દેખાશે. જગ્યા છે ને આ છે ને આમ હાલો ભાઈ તો ફાઇનલી હે ને અમે આખું વિઝિટ કરી લીધું ને મજા આવી જરા ફોટોગ્રાફી કરી બીજું તો અહીંયા શું કરવાનું નાવાનું તો હોય નહીં કંઈ એટલે ફોટોગ્રાફી કરીને ફટાફટ બધું અને આખો પધરાઈને વયું ગયું એટલું જા ભીડ કરી એટલે મેન એવું છે કે હવે જો અહીંથી વિઝિટ કરી લીધું નામ છેલ્લે હુડીનું ઓલું બધું છે બટ ત્યાં આવે તો કદાચ જવા તો અત્યારે નથી ટાઈમ બોટ ને એ બધું છે આમાં હમણાં ને- શું કર્યું ને તો ત્યાં હું પહોંચી ગઈ એ તો કહું આમાં સ્ટોરેજ નથી જો બાકી આગળ અહીંયાનું પૂગીએ હવે હાલો અમે અહીંથી જાઉં અહીં સુદામા ટેમ્પલ અને પછી એક જાઉં ત્રિમંદિરે અને અલગ અલગ કદાચ જવાનું હોય અલગ અલગ વિડીયો આવી છે બધા હાલો જોતા રહી ગયો અને અમે જઈએ ફટાફટ હાલે મિત હે અહીંથી જાય ને ઓલા ગયા આમથી એટલો રેખડો મારાઈ જાય કેટલો હા નીતે ખા પડ્યો પણ ઠેકડો લગાડી લાગી ગઈ ને ક્યાં કઈ એટલું બધું છે ભાઈ જો અહીંયા અત્યારે તો જે હવાના પોર છે ને બપોરનું ટાણું કહેવાય આમ એટલે અહીંયા કંઈ ચાલુ નથી બાકી આ બધું ચાલુ હોય સરખા બરખાન કંઈ ઘટે નહીં આ પૂગી ગયા બધા ફોન પૂગ્યો વહેલું અમે કહીએ ને વાતી આગળ સુદામા ટેમ્પલ છે જો અહીંયા બોર્ડ મારેલ છે સુદામા ટેમ્પલ નો તો હવે સુદામા ટેમ્પલ ની વિઝિટ જો કરી બતાવું લઈએ. સાંઈ બોટ છે ના મિત્ર હાલો ભાઈ તો ત્યાંનો નવો લોગ આવ્યો હવે જોવાનું ભૂલતા નહીં ફટાફટ ભાગીએ